માતાજી મિત્રો, સવારમાં બધાને ગુડ મોર્નિંગ। આપણે આવી જઈએ ધાબા ઉપર, જોઈ લો હજુ રાત્રે અત્યારે મેં હોજે આવીને તુલસી મેળ દે હું સમકા કાલે સૌ ઉતરાયણ એટલે બધાને એડવાન્સમાં હેપી ઉતરાયણ। કમેન્ટમાં તમે હેપી ઉતરાયણ કહી દેજો એટલે કાલ થોડા બધું સાઈડમાં થઈ જાય એટલે પતંગ ચકાય એવું થઈ જાય। ભાઈ પતંગ ચગાવવા નહીં આપણે સવારે વેકેટ ચગાવીએ તો પછી તો જતા રહે હું બીજા કહે તો સવારે ખાલી થોડો ટાઈમ ચગાવ્યા રહેવું હોય પણ 13 તારીખે જોવો મિત્રો એક કે પતંગ ચગતું નહીં ભાઈ। જોઈ લો ચોફેરાથી લોકેશન બતાવ્યું કે પતંગ ચગતું નહીં ના 13 તારીખથી તો આય પણ પહેલાં તો 13 તારીખ હોય તો આ હા હા એટલો પતંગ ચગતો હોય ને તારે પતંગ ચગવાનું કારણ ના ચગવાનું કારણ એક જ છે કે મોબાઈલ થઈ ગયા ત્યારે એટલે પહેલાં મોબાઈલ હોતા નહીં એટલે પતંગ ચગતા પતંગ તો આપણો પડી જ છે વાઈટ પડી જોઈ લો સાઈડમાં ખાલી પણ અત્યારે કે ચકતું નહીં તો ખોટું ચકાયનો ફાયદો એટલે ચકાવતા નહીં। જોઈ લો સવારનો નજારો તો ચલો મળીએ આગળ વ્લોગ કન્ટિન્યુ કરજો। આગળ ઉતારેલો હો વ્લોગ બે દાડા પહેલાંનો જ ઉતારેલો હોય જેમ કે વ્લોગમાં પેન્ડિંગમાં આમ પડ્યા હતા પણ આ પેન્ડિંગમાં નહોતો પડે એના કારણે 2 દાડાનો એક કટ લીધેલો મેં એ મેળશું એટલે આગળ કન્ટિન્યુ કરજો। વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। સપોર્ટ કરો યાર જેમ કે એડિટિંગ કરવા બ્લોગ ઉતારવા મહેનત વધારે પોકે ને વ્યૂ આવતા નહીં એટલે થોડું આમ ફિલિંગ નહીં આવતી ભાઈ બ્લોગ ઉતારવાની મજા ના આવે। તમે સપોર્ટ કરો તો કોઈ બ્લોગ ઉતારવાની મજા આવે। છોકરો રમી જુઓ મિત્રો સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો ચેલેન્જ બ્લોગ ઉતારવા છે તો મેં જગુદર જવું પડે પછી બંકો આઇકન આવશે બોરહર તો આઇકન ઉતારશું ચેલેન્જ બ્લોગ તો કમેન્ટ કરજો। અને એક ભાઈની કમેન્ટ એવી હતી કે તમે અઠવાડિયામાં એક વિડીયો કોમેડીનું નાખો તો કોમેડી તો જોઈએ ચમનું સેટલમેન્ટ થાય હા એ તો બધા જગુદનથી આઇકન આવી ગયો તો તમે જગુદન જઈએ તો મેળ આવે પણ તોય ટ્રાય કરશું કોમેડી ઉતારવાનો। કોમેડી ઉતરશે તો ઉતારી નાખશું જરૂર। કોમેડી ઉતારવાની નહીં ઉતારવાની એમ નહીં ઉતારવાની બધા ભેગા થઈએ એટલે ઉતારશું જરૂર। તો બીજું કોઈ કમેન્ટ હોય બીજું કોઈ આપણે રાડ હોય તો કમેન્ટ કરજો। તો ચલો જય માતાજી। તો જય માતાજી મિત્રો, ઘણા દાડે આવીએ આપણે ક્ષેત્રમાં ઓટો મારવા જેમ કે આપણે હમણાં ક્ષેત્રમાં ઓટો મારવા નહોતા આવતા જેમ કે બીમાર થઈ ગયા હતા ને તે ઘરની બહાર નહીં નીકળતા। અવાજ ઉપર દેખાઈ જતું હશે અવાજ હરકો નહીં આવે ક્લિયર તો ચલવી લેજો। જોઈ લો ક્ષેત્રમાં આવ્યા ઓટો મારવા બાજુમાં રાયડો હા તમાકુ બધી તમાકુ ચીકુડીને સારો કર્યો એક ભેંસો માટે ના તમાકુ પાઈ નાખી જો પાયા ચીડનો નજારો પાયા ચીડ તમાકુ મસ્ત લાગે હા શું ઘરે જઈને બતાવું ઘરે જઈને કટ ઉતારું તો બતાવે ને કે જોઈએ 2 વ્લોગ મિક્સ કરશું 2-3 દાડાના। આ જો કૂવો મારું કોક ખોદી દઉં આપણે જેવું બતાવે છે એવું કોક બંધ થઈ ગયું બંધ એવી ગાડી આવે પણ જોઈએ બતાવું તો આવે તો બતાવું પણ કોઈ નહીં
હા જો બાર ગેટ ગેટ તો ના કહેવાય, કેટલું કહેવાય આવવા માટે ભાઈ એટલે બ્રાન્ચ એટલે અંદર ખાતર ને પડ્યું હતું પણ ખાતર તો નાખી દીધું. ઓહો પડ્યું ચાલશે. ચલો મળીએ કરે છે સુધી. જય માતાજી. બ્લોગ ચાલુ થયો જોઈ લે. હો બ્લોગ ચાલુ થયો. ઓલે તો જય માતાજી મિત્રો. રાતના વાજે હે સવારની ચાલે 7 વાગવા આવ્યા હે ના કો અમે ઘેર આવ્યા જો એટલે અમે નવરા નહીં બા તમારે નવરા ને અમે તો નોકરી ધંધી વાળા હતા. ઓહો બ્લોગમાં લેવાનો જ નહીં મને તો. જય માતાજી મિત્રો. તો આ બધા નવરા પડી ગયા અને હવે બ્લોગ ઉતરવાનું ચાલુ કરે હવે મારે શું કહેવું હોય આખો નવરા ઘેર બેસી રહ્યા બસ કામ ધંધો પછી હોય નહીં. નવરા નહીં મિત્રો હમણાં બીમારી એટલે ઘરે પડ્યા રહીએ નકા આપણે છીએ શ્રી આપણે ભણવા જઈએ એ પતંગ હાલ ચકતું હતું. પતંગ જોઈને મેં બ્લોગ ચાલુ કર્યો પતંગ છે કે ઉતારી દીધું યાર. હવે ક્યાં ના ભલે ચક્કર તો પાછું બતાવું. કન્ટિન્યુ કરો બ્લોગ. બ્લોગ બનાવો ધાબા ઉપર આવીને બ્લોગ બનાવતો હતો. પતંગ આટલા ચકતું હતું એટલો પતંગ ચકતું હતું બ્લોગ ચાલુ કરે તે બંધ કરી નાખશે તો પતંગ ઉતર નાખશે લાગે. હવે અન્યાય કરી નાખી ગીતો ચાલુ પેલું રહ્યું ઈલા પતંગ પા નહીં દેખાતું. તમને દેખાય કે નહીં ખબર ને જો ગીત ચાલુ લે. ગીતનો તો વાંધો નહીં તો કોપરેટની તો આપણે બીક લાગે થોડી તો આખું કરી દેવું આપણે. હા તો જે અંધારું થઈ ગયું ને એ ભાઈ પતંગ સકાવે એટલે શું કહેવાનું તો ફેર અંધારું ધાબા ઉપર બેઠા છીએ 2 જણા. આ ફોન ફેર હું ફોન આવ્યો હતો આપણો બંકાનો વાત કરતો હતો ને પછી કે વ્લોગ ઉતર્યો નહીં. એક કટ મેં બપોરે લીધેલો હતો ડાક અટેક લઈ લે એટલા સેટલમેન્ટ થઈ જશે. તો વ્લોગને યાર સપોર્ટ કરો યાર. વ્યૂ આવતા નહીં હમણાં સપોર્ટ કરજો. મળીએ કડીક રહી સુધી. જય માતા.